આયુર્વેદ ઔષધિઓનું મહત્વ તથા ઔષધિઓના મહત્વ પર પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો। વર્તમાન આધુનિક જીવનશૈલીમાં ખોરાકની આદતો કુપોષણ સાથે અનેક રોગોમાં વધારો કર્યો છે, જે મુદ્દે પારુલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રણવ સ્ત્રોત દ્રષ્ટિનો રોજિંદી જીવનશૈલી પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત આયુર્વેદ વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર રાજેશ કોટેચા, ડોક્ટર દિલીપ ગાડગીલ સહિત અગ્રણી મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સેમિનાર બાદ ડોક્ટર જયેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી, જેમાં સેમિનાર તથા એક્ઝિબિશન વિશે માહિતી આપવામાં આવી હતી। આયુર્વેદના અલગ અલગ જે પ્લાન્ટ્સ છે, આયુર્વેદની જે અંદર લાઇફસ્ટાઇલ રોગોમાંથી બચવાની જે વિધા છે, જે પ્રેક્ટિકલી એપ્લિકેબલ છે, જેને આપણે રોજના જીવનમાં આપણે ચિકિત્સકની સહાય વગર પણ કરી શકાય, એની પર ઘણી બધી શોધ થઈ છે। એ શોધ એક સાથે એક જગ્યાએ પ્રેઝન્ટ થાય અને એનું એક તારણ નીકળે, એનું એક કન્ક્લુઝન નીકળે, એટલા માટેનો આ પ્રયત્ન છે। આયુર્વેદ ક્ષેત્રમાં લાઇફસ્ટાઇલ રોગોને રોકવા માટેની ઘણું બધું પોટેન્શિયલ છે અને એટલી બધા અલગ અલગ ક્ષેત્રોમાં એની શોધ થઈ છે। તો આ સેમિનાર છે એક સ્પેસિફિક આસ્પેક્ટ ઉપર છે કે ફેફસાના રોગો એટલે ધારો કે અસ્થમા છે અથવા તો એલર્જીક પ્રોબ્લેમ્સ છે, જે કાંઈ ફેફસાના રોગો છે એની ઉપર આપણે આયુર્વેદ શું કરી શકે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે અને ટ્રીટમેન્ટ માટે શું ઓપ્શન છે આયુર્વેદમાં, એની ઉપર ચર્ચા વિચારણા કરવા માટેનું આ છે। એટલે આઉટકમના રૂપમાં આયુર્વેદના ને આજે દુનિયાભરમાં લોકો એને એક સોલ્યુશન પ્રોવાઈડર તરીકે જોવે છે કે આયુર્વેદમાં શું કરી શકાય, કેમ કે એલોપેથિક દવાઓ તાત્કાલિક લાભ તો કરે પણ એની સાઈડ ઇફેક્ટ ખૂબ હોય છે, એની ડિપેન્ડન્સી થઈ જાય। તો વોટ આર ધી ઓપ્શન્સ, આયુર્વેદના ઓપ્શન્સ કયા છે એની ઉપર મંથન થવાનું છે। દવા સાથે સાથે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી કયા રોગો મટાડી શકાય અથવા થાય નહીં, એ વિષય ઉપર આજે ચર્ચા થશે। દાખલા તરીકે મેટાબોલિક ડિસઓર્ડર્સ, જેને મેટાબોલિક ડિસઓર્ડરમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા વધવી, વજન વધી જવું, આ બધા રોગો મેટાબોલિક ડિસઓર્ડર છે। એ ન થાય એ માટે આયુર્વેદમાં શું કરી શકાય અને એને પ્રિવેન્ટ કરવા માટે શું દવાઓ વાપરી શકાય અને એની સારવાર માટે કઈ દવાઓ વપરાય, એના વિશે ગહન ચર્ચા કરશે, જેનાથી આયુર્વેદ ડૉક્ટરોને પ્રેક્ટિસમાં રોગો બને એટલા દેશમાં ઓછા થાય અને લોકોની તંદુરસ્તી જળવાય, એ માટેનું શોધખોળ ને સંશોધનો જે વિજ્ઞાનમાં થયેલા છે આયુર્વેદમાં, એનું આજે પ્રેઝન્ટેશન થશે। અને આવી રીતે દર વર્ષે આ કેમ્પસમાં આયુર્વેદ ઉપર અત્યારે નેશનલ કોન્ફરન્સ થઈ છે, આવતી સાલે કદાચ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરીશું। જેવી રીતે જર્મની અને યુરોપના દેશો અત્યારે આયુર્વેદ તરફ વળી રહ્યા છે, એવી રીતે ભારત પણ એમાં લીડ કરે અને સંશોધન વધારેમાં વધારે થાય આયુર્વેદમાં અને એની ચર્ચા કોન્ફરન્સમાં થાય તો ભારતના આયુર્વેદાચાર્યોને પણ એનું જ્ઞાન મળે।